નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કમાલની ટ્રાન્સફોર્મેશન સ્ટોરી જોવાના છીએ જે સીધી ગુજરાતના ક્લાસરૂમમાંથી આવે છે. આ કોઈ બોરિંગ રિપોર્ટ નથી, પણ એક એવી રિયલ લાઈફ વાર્તા છે જ્યાં કમ્પ્યુટરને અડતા ડરતા વિદ્યાર્થીઓ એકદમ કોન્ફિડન્ટ અને સ્માર્ટ ડિજિટલ સિટીઝન બની ગયા. તો ચાલો ફટાફટ શરૂ કરીએ આ અદ્ભુત સફર. તો આખી વાતની શરૂઆત થાય છે લીલિયાની શ્રીમતી શાંતાબેન કન્યા વિદ્યાલયથી. અહીંયા ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓ માટે એક બહુ જ મહત્વાકાંક્ષી શૈક્ષણિક પ્રયોગ શરૂ થયો અને આ આખી જર્નીના માર્ગદર્શક બન્યા તેમના વોકેશનલ ટ્રેનર પીનલ ચાવડા. તમે જ વિચારો, આ એ જ ઉંમર છે જ્યાં યોગ્ય દિશા મળે તો આખી કરિયરનો નકશો બદલાઈ જતો હોય છે, રાઈટ? પણ અહીંયા એક બહુ જ મોટો સવાલ એ થાય છે કે જે બાળકો આધુનિક ડિજિટલ દુનિયાના નામથી જ ગભરાતા હોય તે અચાનક આટલા કોન્ફિડન્ટ અને કરિયર માટે રેડી ડિજિટલ નાગરિકો કેવી રીતે બની ગયા? મતલબ, આ કોઈ રાતોરાત થયેલો જાદુ તો નથી જ. આની પાછળ એક બહુ જ સિસ્ટમેટિક અને રસપ્રદ પ્રોસેસ છે જે આપણે સમજવી જ રહી. આ પરિવર્તનને સમજવા માટે આપણે સૌથી પહેલાં તો આ ગેમ ચેન્જર વિષય એટલે કે ITITSને સમજવો પડે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ સરકારે આ વિષય ખાસ એટલા માટે જ દાખલ કર્યો છે કે જેથી આજની યુવા પેઢીમાં 21મી સદીના જરૂરી ડિજિટલ સ્કિલ્સ ડેવલપ થઈ શકે. આનો હેતુ ખાલી કમ્પ્યુટર ઓન ઓફ કરતા શીખવવાનો નહોતો, પણ તેમને રોજગાર માટે સંપૂર્ણપણે સક્ષમ બનાવવાનો હતો. એકદમ ફ્યુચરપ્રૂફ પ્લાન. પણ જુઓ, કોઈ પણ સારી વાર્તામાં શરૂઆતમાં મોટા પ્રોબ્લેમ્સ તો હોય જ. જ્યારે આ ક્લાસ શરૂ થયા ત્યારે આ છોકરીઓ માટે આખી દુનિયા સાવ નવી હતી. એમના મનમાં કમ્પ્યુટરનો એટલો મોટો ડર હતો, જાણે કોઈ ખોટું બટન દબાઈ જશે તો આખું મશીન બ્લાસ્ટ થઈ જશે. વળી બધું જ અંગ્રેજીમાં, એટલે અઘરા શબ્દો જોઈને જ પરસેવો છૂટી જાય. ટેકનિકલ વિષયનું નામ સાંભળીને જ એક જાતનું ટેન્શન આવી જતું. આ ખાલી ભણવાનું નહીં, પણ એક બહુ મોટો સાયકોલોજીકલ અવરોધ હતો. તો પછી આ ડર ભગાડ્યો કઈ રીતે? અહીં એન્ટ્રી થાય છે એક જોરદાર પ્રેક્ટિકલ એપ્રોચની. શિક્ષકોએ સીધું કોઈ મોટું જ્ઞાન આપવાને બદલે એકદમ પાયાથી શરૂઆત કરી. પહેલાં તો કમ્પ્યુટરના હાર્ડવેરની ઓળખ કરાવી, પછી ધીમે ધીમે વર્ડ, એક્સેલ અને પાવરપોઈન્ટ પર જાતે કામ કરાવ્યું. જરા વિચારો, જ્યારે એ લોકોએ જાતે ઇન્ટરનેટ, ઈમેલ અને સાયબર સેફ્ટીના પાઠ શીખ્યા હશે ત્યારે એમનો કોન્ફિડન્સ કેટલો વધ્યો હશે. અને ફાઇનલી આ બધું જ જ્ઞાન ભેગું કરીને તેમણે જાતે પ્રોજેક્ટ્સ અને પ્રેઝન્ટેશન્સ બનાવ્યા. સ્ટેપ બાય સ્ટેપ, એકદમ પરફેક્ટ. અને હવે પરિણામ તમારી નજર સામે જ છે. એક સમય હતો જ્યારે આ મશીનો ડરાવણા લાગતા હતા, પણ હવે કમ્પ્યુટર લેબનું વાતાવરણ જ આખું બદલાઈ ગયું છે. વિદ્યાર્થીનીઓ એકદમ ફોકસ સાથે કોઈપણ જાતના ડર વગર કીબોર્ડ પર ફટાફટ ટાઈપિંગ કરી રહી છે અને સિસ્ટમનો બિંદાસ ઉપયોગ કરી રહી છે. આ જે ટ્રાન્સફોર્મેશન છે ને, એ ખરેખર જોવા જેવું છે. આપણે આને એક જબરદસ્ત માનસિક પરિવર્તન કહી શકીએ. ક્યાં એ છોકરીઓ જે કમ્પ્યુટર પાસે જતા પણ ગભરાતી હતી અને ક્યાં આજની આ સ્માર્ટ છોકરીઓ જે આટલા કોમ્પ્લેક્સ ડિજિટલ પ્રોજેક્ટ્સ જાતે બનાવે છે અને કોઈપણ જાતના સંકોચ વગર લોકો સામે પ્રેઝન્ટ પણ કરે છે. આખી ગેમ જ બદલાઈ ગઈ છે. તેમનો કોન્ફિડન્સ અને ટેકનોલોજી પ્રત્યેનો લગાવ હવે છુપાતો નથી. અને આ બધું માત્ર વાતો નથી હો, આના સોલિડ રિઝલ્ટ્સ પણ મળ્યા છે. આ વિદ્યાર્થીઓનીઓએ ખાલી ક્લાસ પૂરતું કામ નથી રાખ્યું, પણ તેઓ તો છેક જિલ્લા કક્ષાની કોમ્પિટિશનમાં ભાગ લેવા માંડી છે. જાતે જ ડિજિટલ મોડલ્સ તૈયાર કરે છે. અને સૌથી મોટી ખુશીની વાત તો એ છે કે હવે તેમાંની ઘણી છોકરીઓ કહે છે કે અમારે ફ્યુચરમાં IT સેક્ટરમાં જ કરિયર બનાવી છે. મતલબ કે જે હેતુથી આ વિષય શરૂ કરાયો હતો તે 100% સફળ રહ્યો છે. આખી વાતનો નિચોડ કાઢવો હોય તો આ એક વાક્યમાં બધું જ આવી જાય છે. ધોરણ 9 અને 10માં આ સબ્જેક્ટ શરૂ થવાથી બાળકો ગોખણીયા જ્ઞાનમાંથી બહાર આવ્યા છે. તેમણે ખરેખર 21મી સદીના એવા સ્કિલ્સ શીખ્યા છે જે તેમને રિયલ લાઈફમાં કામ આવવાના છે. આ માત્ર સોફ્ટવેરની ટ્રેનિંગ નથી, આ તેમને આત્મનિર્ભર, ટેક સેવી અને દુનિયાનો સામનો કરવા માટે સક્ષમ બનાવવાની એક જબરદસ્ત પહેલ છે. તો આ એક્સપ્લેનરના અંતે એક બહુ મોટો વિચાર આપણને સૌને થાય છે કે જો નાનપણથી જ આવું પ્રેક્ટિકલ ટેકનિકલ એજ્યુકેશન આપવામાં આવે તો આપણું આવતીકાલનું વર્કફોર્સ કેવું પાવરફુલ બની શકે. લીલિયાની સ્કૂલની વાર્તા સાબિત કરે છે કે જો સાચો રસ્તો બતાવવામાં આવે તો ભલભલા ડરને પણ ડિજિટલ પાવરમાં બદલી શકાય છે. વિચારો, જો આવી જ રીતે દરેક યુવા મનને તૈયાર કરવામાં આવે તો ભવિષ્ય કેટલું ઉજ્જવળ હશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.